i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભૂતખેડી, મચેલાઈ, કટારાની, પાલી, મલેકપુર, વાઘનાળા, ચુંદડી, સિંગવડ, લીંબોદર અને બારેલા વિસ્તારના ગરીબ આદિવાસી ખેડૂતોના સર્વે નંબરોમાં મનરેગા યોજના હેઠળ મંજૂરી કામમાં તપાસ કરવા આમ આદમી પાર્ટીની તપાસ કરવા માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડની આમ આદમી પાર્ટીની ટીમ અને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાની ચીમકી ઉચ્ચારી છે કે અમારા આદિવાસી સમાજના લોકોને અંધારામાં રાખી અને ખેતરોની નકલો કાઢી આધાર કાર્ડ મેળવી એક જ કામને અલગ અલગ બતાવી ટીડીઓએ પીઓ ટેકનિકલ જીઆરએસ અને એજન્સીની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે, જેને તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવે તો આ અંગે 30/1/2025ના રોજ પણ અરજદારો દ્વારા અરજી આપવામાં આવી હતી, જેની તપાસ હજી સુધી કરવામાં આવી નથી, જે પણ ગંભીર બાબત છે। જે કામો કાગળ પર દર્શાવ્યા અને નાણાંની ઉચાપત કર્યાનું કેટલા વર્ષ થયા બાદ સિંગવડ મનરેગા શાખાના ટેકનિકલ પ્રેમ પ્રજાપતિ દ્વારા લાભાર્થીઓની નોટરી સાથે બાહેંધરી લખી આપી હતી અને માલસામાન પૂરો પાડવાની લેખિત આપેલ છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે, જેની દિન 3માં આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ગુનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી નરેશભાઈ બારિયા દ્વારા મીડિયા થકી આહવાન કરી ચીમકી ઉચ્ચારી હતી। નિલેશ વસૈયા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આજ રોજ 17/5/2025 ના રોજ અમે સિંગવડ તાલુકાની તાલુકા કચેરીએ આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે સિંગવડ તાલુકામાં જે મનરેગા યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં તપાસની માંગ કરી છે અને એમાં અમારા જે માંગણી છે એ ગામો છે, એક તો ભૂતખેડી, મચેલાઈ, કટારાની, પાલી, મલેકપુર, વાઘનાળા, ચુંદડી, સિંગવડ, લીંબોદર, બારેલા, આટલા ગામોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। જેમ દેવગઢ બારિયામાં એફઆરઆઈ થઈ અને આજે મંત્રીના પુત્રની પણ ધરપકડ થઈ ગઈ છે, એમ અમારા સિંગવડ તાલુકામાં પણ આ જો કાયદેસરની એફઆરઆઈ થાય તો મોટા માથાના નામ ખુલે તેમ છે। તો અમારી આ સિંગવડની આમ આદમી પાર્ટીની ટીમની એ માંગ છે કે ખરેખર આ તપાસ થવી જોઈએ અને ટૂંક ટાઈમમાં તપાસ થાય, ના થાય તો અમે આ કચેરીએ ધરણા પણ કરવાના છીએ।